લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં સોશિયલ મીડિયા પોસ્ટથી ચકચાર, દાદરના આગેવાનના અપહરણ અને મારપીટના ગંભીર આક્ષેપ, પોલીસ તપાસની માંગ. પાટણમાં સોશિયલ મીડિયા પોસ્ટથી ચકચાર, દાદરના આગેવાનના અપહરણ અને મારપીટના ગંભીર આક્ષેપ, પોલીસ તપાસની માંગ ઉઠી. પાટણ જિલ્લાના સમી તાલુકાને લગતી એક સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ભેમાભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં દાદર ગામના વતની અને ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીનું થરા બજારમાંથી કથિત અપહરણ કરી દેવદરબાર મઠ ખાતે લઈ જઈ મારપીટ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. જો કે આ તમામ દાવાઓની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ મુજબ અજમલભાઈ ચૌધરીને થરા બજારમાંથી કથિત રીતે અપહરણ કરી દેવદરબાર મઠ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મઠના મહંત અને તેમના સાથીદારો દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં વધુ એવો દાવો કરવામાં આવ્યો છે કે 1.5 વર્ષ અગાઉ રાધનપુરના સિનાડ ગામના મહંત અને દેવદરબારના મહંત વચ્ચે થયેલી બોલાચાલીની ઘટનાની અંગત અદાવતના કારણે આ ઘટના બની હોવાનું જણાવાયું છે. ભેમાભાઈ ચૌધરીએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી છે. મહત્વનું એ છે કે આ માહિતી માત્ર સોશિયલ મીડિયાના પોસ્ટના આધારે સામે આવી છે. આક્ષેપોની હજુ સુધી પોલીસ કે સંબંધિત તંત્ર દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ અને સત્તાવાર નિવેદન બાદ જ હકીકત સ્પષ્ટ થશે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મારું નામ ચૌધરી અજમલ વિપાનાભાઈ. શું ઘટના હતી આખી સાહેબ, હું દાદર ગામથી માટલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને, અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો, એટલે વરસાદ થયેલો તો હું બીજવારો બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું ગયેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો. મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે. મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળાકાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોરમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંતે ત્યાં જઈને મને બાંધીને માર્યો. એમની જાતે માર્યો છે મને અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી. અને બીજું કે મને કે હજુ તને મારી નાખીશ તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે. નમસ્કાર, હું ભેમાભાઈ ચૌધરી. 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો છે સમી તાલુકાના દાદર ગામના વતની અજમલભાઈ ચૌધરી, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. બનાવ એવો છે કે 1.5 વર્ષ પહેલા સનાડ રાધનપુરની બાજુમાં આવેલું ચૌધરી સમાજનું એક આશ્રમ છે. ત્યાંના મહંત અને દેવદરબાર ગઢના મહંત વચ્ચે કંઈક 1.5 વર્ષ પહેલા બોલાચાલી એમના લેવડ દેવડ બાબતમાં થયેલી છે. એ બાબતને લઈને જાણવા મળ્યા મુજબ એ ઝઘડાને લઈને અદાવત રાખીને આ આગેવાન ચૌધરી સમાજના અજમલભાઈ હોવાના કારણે એ વખતે ત્યાંના બધાએ એવું કીધું કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી અને આપણે એમના વ્યવહારો કટ કરી દો. આ બાબતને લઈને અદાવત રાખીને આ દરબાર ગઢના મહંતે અને તેમના મળતિયાઓ દ્વારા ચૌધરી સમાજના આગેવાન ઉપર, અજમલભાઈ ઉપર જે થરા બજારમાંથી એમનું અપહરણ કરી મઠમાં લઈ જાવીને ઢોર મારવામાં આવ્યો છે. એમના ટપુરીઓ લુખાઓ વિડીયોમાં જોયો છે એ પ્રકારે મારી રહ્યા છે. તો આ મઠને આપણે શું કહીશું? શું મઠ આના માટે છે? કોઈ સમાજના આગેવાન ઉપર હુમલો કરવો, કરાવવો, આ કઈ બાબત છે? ગઈકાલે પણ થરા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા ફરિયાદ કરવા માટે. પોલીસ ફરિયાદ લેતી નથી. તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? તો પોલીસના શું ત્યાં મઠ સાથે એમનો ત્યાં તાર છે? એમના ફરિયાદ કેમ નથી લેવામાં આવતી? મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે જ્યારે એક વડીલ, એક સમાજના આગેવાન હાથ જોડીને વિનંતી કરતા હોય અને એમના ઉપર ઢોર મારવામાં આવતો હોય છતાં પોલીસ કોઈ ફરિયાદ લેતી ન હોય તો આ ખોટું છે. આ ગુજરાત સરકારની અંદર ખરેખર આજે રોજબરોજની આવી ઘટનાઓ ઘટી રહી છે. આજે ખુલ્લે આમ મર્ડરો થઈ રહ્યા છે, કાયદોની વ્યવસ્થા કથળી રહી છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો થરા પોલીસ સ્ટેશન બનાસકાંઠાના એસપીને હું વિનંતી કરવા માંગુ છું
કે આ અજમલભાઈ ચૌધરીની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય, જે ગુનેગારો હોય, તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય એવી હું વિનંતી કરું છું. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર મોટું આંદોલન થશે અને જે કંઈ પણ થશે એ તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે. એટલે હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.